Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. મારું નામ રતિલાલ કાનસોદરિયા, બેઝિકલી હું સ્ક્રિપ્ટકાર છું. આજે એક સારો અવસર મને પ્રાપ્ત થયો છે જે મુખોટા આર્ટ ગેલેરીમાં, જેમાં 10 જેવા આર્ટિસ્ટોએ ભાગ લીધો છે. અને મને એ કહેતા આનંદ થાય છે કે સન્માનીય ગુરુવર્ય શ્રી રાવલ સાહેબ પણ આની અંદર જોડાયેલા છે અને એને આ પાર્ટ લીધેલો છે. વાત એ છે કે ગણપતિનું ફોર્મ એક એવું ફોર્મ છે જે બધી જ ફ્રીડમ આપણને આપતું હોય છે. ફોર્મલ ફ્રીડમ હોય છે, માધ્યમની ફ્રીડમ હોય છે, સાઇઝની ફ્રીડમ હોય છે. તમે ગમે એ માધ્યમની અંદર એને ઇનકાર કરો, એને નકાશો, એને આકાર આપો તો એ ગણપતિજી તમારા અંદરમાં રહેલા ભાવ મુજબ એ નિખાર આપતા હોય છે. અને આ કામ દરેક આર્ટિસ્ટોએ લગભગ પ્રારંભમાં કે મધ્યમમાં કે અંતમાં એક કરેલું હોય ને કોઈ પણને પેપર અને કલર આપી દો તો અંદર રહેલા ગણપતિ બહાર આવે અને સૌને સુંદર દર્શન આપી શકે. આ બેનના ગેલેરીની અંદર 10 જેવા કલાકારોનો સરસ રીતે એ વિવિધતાસભર કાર્યો મેં જોયા અને ખરેખર કહી શકાય કે આ શો ખરી ગણપતિના પ્રસંગ દરમિયાન જ થાય છે. કેમ? આ તો 12 માસ થવો જોઈએ, જેને લઈને એ દરેકના કલાકારોના અંદર મનમાં રમતા ગણપતિજી આવી રીતે સુંદર રીતે બહાર આવતા થાય. અને આ એક ફ્રીડમવાળું ફોર્મ છે તો કેટલી બધી ફ્રીડમોનો એ નિખાર આપે. સુંદર એક કહેવાય કે દરેક ફોર્મની અંદર એ માણસ અંદર પ્રવેશ કરે અને ગણપતિ જેટલી ફ્રીડમથી સરસ મજાનું એ સ્વરૂપ આપતો થાય. તો હું માનું છું કે જેમ જાપાને પોતાના એવા ખાસ દેવતાઓ છે એની અંદર ફ્રીડમથી કામ કર્યું છે અને એ ફ્રીડમ સર્વવ્યાપી બની અને કેટલા બધા નવા કાર્યોને જન્મ આપ્યો છે. એટલે હું માનું છું કે આ એક સરસ મજાનો સંયોગ થયો છે. બેનને હું ખાસ અભિનંદન આપું છું, નીલુબેનને, કે તમે એક એવા એરિયાની અંદર આ ગેલેરી બનાવી છે. જેમ કે દિલ્હીની અંદર એક ખાસ એક એરિયા છે જેનું નામ અત્યારે હું કહી શકતો નથી, પણ એ એરિયાની અંદર એક પ્રારંભમાં એક ગેલેરી થઈ હતી. આજે 28 ગેલેરી એરિયાની અંદર છે. એટલે હું આશા રાખું કે તમે આ ગેલેરીને એવો નિખાર આપતા જાઓ, સરસ કલાકારોને આમંત્રણ કરતા જાઓ. એવી હું અત્રે ગણપતિદેવને પ્રાર્થના કરું કે નીલુબેનનું એક સુંદર મજાનું સપનું પણ પાર કરે. બસ.
નૈનાબેન જે આ ચાલે છે એ તો ખરેખર હવે આગળ ને આગળ વધે ઈચ્છું છું કે હજુ બીજા 25 વર્ષ જાય દુનિયામાં પુણે નામ થાય. મારા ચિત્રો તો બધા જુદા જુદા જ છે કારણ કે હું એક જ ચિત્ર પર કામ કરતી હતી. જ્યારે મનમાં આવે ત્યાં સુધી પહેલાં નાઇટમાં કરતી હતી, પછી આ વખતે કે પેલી પીળી પેન્ટ વાપરેલો છે ને સાદા પ્લેન કલરમાં બી છે, એક જ બ્રશથી કરેલું છે, એક જ કલર એવો બી છે. અને મારા પેઇન્ટિંગો બધા જુદા જુદા છે અને નીરુબેન અવારનવાર તક આપતા રહે છે માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે એક્ઝિબિશન શરૂ કર્યું એમાં મને ભાગ લેવાનું કીધું, તમે તરત હા પાડી આપે. એમાં નૈનાબેનનો સપોર્ટ વધારે હતો. નૈનાબેને નીરુબેને કીધું કે અંતાબેન જો તો ઘણા ગણપતિના પેઇન્ટિંગ્સ છે, એટલે ઘણા બધા હતા પણ મને એમ થયું કે ભરતકામના મેં 2001માં કર્યું હતું ને, 2003માં મેં આ ગણપતિ કર્યા હતા. આજે 20 વર્ષ પછી આ ગણપતિ એક્ઝિબિશનમાં બહાર આવ્યા છે. આ જ્યારે પહેલું 2003માં કર્યું ત્યારે જહાંગીર આર્ટ ગેલેરીમાં કર્યું હતું. મને ભરતકામનો બહુ શોખ, પણ મને ભરત કરવાનો ટાઈમ નહોતો રહેતો. પણ એક આર્ટમાં મને ગણપતિ કરવાનું મન થયું અને ક્રિએટિવ બધા ગણપતિ કર્યા છે કે ભરતકામમાં કેવી રીતે એને કંડારવા પડે અને એમાં કયા કયા સ્ટીચ એ મેં આમાં ઉપયોગ કર્યા. એ રીતે અલગ અલગ કલરમાં બનાવે છે. બીજા 2 આ ગણપતિ છે તો એ 2023માં બનાવ્યા છે. જ્યારે બનાવતી હતી ત્યારે હું કેવી રીતે કરું, શું કરવું, બહુ જ વિચારતી હતી. પણ મને ટેક્સચર કરવાનો ખૂબ જ શોખ છે, એટલે મને કોઈ પણ મારા પેઇન્ટિંગમાં ટેક્સચર ના આવે તો મને પેઇન્ટિંગ ગમતું નથી. પણ આ પેઇન્ટિંગમાં ટેક્સચર કર્યું છે અને જે ગણપતિનો ઉઠાવ આવે છે એના હિસાબે મારા પેઇન્ટિંગ સુંદર લાગે છે અને ભરતકામમાં મારા સુંદર લાગે છે. આ રીતે મેં મારી આગવી શૈલીમાં પેઇન્ટિંગ કર્યા છે. પહેલેથી જ આર્ટમાં શોખ હતો અને એમાં હું આર્ટિસ્ટને મેનેજ કર્યા એટલે મને વધારે મારું આર્ટ બહાર નીકળ્યું અંદરથી. અને મને ભરતકામનો બી બહુ જ શોખ હતો પહેલેથી જ. મારા બા મને શીખવાડ્યું અને એમાં એમની પાસેથી બધું જાણ્યું. એટલે મારા વર્ક ભરતકામ ઉપર જ છે અને સાદું જ ભરત અને સાદા કપડાં, સાદા દોરા, સિમ્પલ, બસ એક સાદા સ્ટીચીસ સાથે મેં ભરતકામ કરીને ગણપતિ બનાવ્યા છે. અને આ મારો સેકન્ડ શો છે, ગ્રુપ શો.